સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટમાં ખાડીપુરના પાણીએ મોટા પાયે તબાહી મચાવી છે। ખાડી નજીક આવેલ રઘુકુળ માર્કેટ સહિત આઠ મુખ્ય કાપડ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવતા વેપારીઓને ભારે નુકસાન થયું છે। પૂરના પાણીએ સાડીઓ અને અન્ય કાપડ સામાનને પલાળી મૂક્યા છે, જેના કારણે વેપારીઓને નંગના ભાવે માલ વેચવા મજબૂર થઈ પડ્યા છે। તો ખાડીના પાણીમાં ઘણા સમય સુધી ડૂબી રહેલી સાડી અને કાપડ સામગ્રીમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગયેલી છે। આથી વેપારીઓને તેમનો માલ કિલોના ભાવે વેચવો પડી રહ્યો છે। સામાન્ય રીતે 100 થી 2000 રૂપિયા સુધીમાં વેચાતી સાડી હવે માત્ર 1 કિલોમાં 2-3 સાડીના દરે વેચાઈ રહી છે। માત્ર રઘુકુલ જ નહીં, પરંતુ આસપાસના અન્ય માર્કેટમાં પણ પૂરના પાણીએ 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચાઈ સુધી નુકસાન કર્યું છે અને વેપારીઓનું કહેવું છે કે પાણી એટલું ઝડપથી ભરાયું કે માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની તક પણ નહીં મળી। અંદાજિત 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને ઘણા દુકાનદારોને આર્થિક સંઘર્ષનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો સુરતની ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની છે। ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા છે। હજારો સાડીઓ પલળી જતા નુકસાન થયું છે અને 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે।